આ ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. વચગાળાના વેપાર કરાર માટે માળખા પર સંમત થયા હોવાનું કહ્યું છે. વડાપ્રધાન મોદીએ એક્સપોસ્ટના માધ્યમથી ઊંડાણપૂર્વકની વિશ્વાસ અને ગતિશીલતા પ્રતિબંધિત કરવાની વાત કરી છે. એમણે કહ્યું છે કે નવી તકોથી મેક ઇન ઇન્ડિયાને મજબૂતી મળશે. મહિલા યુવાનો માટે રોજગારીનું સર્જન થશે. રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વધારે દ્રઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. આ ટ્રેડ ડીલ થઈ છે અને ટ્રેડ ડીલ પછી જે ટેરિફ 50% હતો એ ઘટીને 18% કરવામાં આવ્યો છે અને એના કારણે ભારતના એમએસએમઈ એટલે કે લઘુ ક્ષેત્રના ઉદ્યોગો છે, એની સાથે સાથે ખેડૂતો, માછીમારો અને એની સાથે જે ચર્મકામ અથવા તો ચર્મ ઇન્ડસ્ટ્રી છે એને પણ એક મોટું બૂસ્ટ મળવાનું છે. ઓવરઓલ જુઓ તો દરેક નાના સેક્ટરને બૂસ્ટ મળે એવી પ્રબળ અહીંયા આગળ આશા જન્મી છે.